નમસ્કાર મિત્રો. આજે આપણે ફરી પાછા ધોરણ 12ની અંદર વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ એ પાઠ્યપુસ્તકમાં પ્રકરણ 4 જે છે, જે તમારી સામે સ્ક્રીન ઉપર બતાય છે, વીમા સેવા અંગેના પત્રો, એના વિશે આપણે મિત્રો થોડી ચર્ચા કરવાની છે. બોર્ડ પરીક્ષાની દ્રષ્ટિએ પણ આ પ્રકરણ ઘણું બધું મહત્વનું છે મિત્રો, એટલે બરોબર ધ્યાન રાખતા જજો મિત્રો. આ પ્રકરણમાં આપણે કઈ કઈ તૈયારી કરવાની છે એની ચર્ચા નેક્સ્ટ સ્લાઇડમાં કરશું. તો સામે જે માહિતી આપી છે, આ પ્રકરણમાં તમે શું શીખશો મિત્રો. આ પ્રકરણમાં આપણે 2-3 મુદ્દાની વાત કરવાની છે. વીમા અંગેની જરૂરિયાત જે અહીંયા આપ્યું છે, ત્યાર પછી વીમાના પ્રકારો, અને છેલ્લે જે મુદ્દો આપ્યો છે એ વીમાના નમૂનાના પત્રો છે. આ જે મુદ્દો છે મિત્રો, એ તમારે પાઠ્યપુસ્તકના પત્રોના આધારે તૈયાર કરવાનો રહેશે. આ 2 બાબતની આપણે વિગતવાર ચર્ચા કરશું. તો આ સ્લાઇડની માહિતી તમને સમજાઈ ગઈ છે. ત્યાર પછી નેક્સ્ટ, જો અહીંયા વીમા અંગેની જરૂરિયાત એમ આપ્યું છે, અને લખાણ પણ તમારી સામે જ છે સ્ક્રીન ઉપર, એટલે કોઈ પ્રશ્ન નથી. વીમાની જરૂરિયાત શું છે, શા માટે વીમો લેવો જરૂરી છે, એ બાબતની તમને આમાં ચર્ચા કરવામાં આવી છે. અકસ્માત હોય, માંદગી, મૃત્યુ, ધંધામાં નુકસાન, મિલકત પર કુદરતી કે માનવ સર્જિત આફત, તેમજ આપત્તિથી પાયમાલી વગેરે ઉદાસીન બનાવોની આગાહી કરવી ઘણી મુશ્કેલ હોય છે, અને તેથી જ આ દરેક માટે અગમચેતી રાખવી ખાસ જરૂરી છે મિત્રો. અને એટલા માટે થઈ અને વીમો જરૂરી છે. આમ સંભવિત આર્થિક નુકસાનને પહોંચી વળવા માટેની આગમચેતી ભરેલી ગોઠવણ એટલે વીમો. હવે પ્રાસ્તવિકતાની મેં વાત કરી. હવે આપણે વીમા અંગેની જરૂરિયાત એની ટૂંક ચર્ચા કરીશું. જીવન દરમિયાન માણસ દ્વારા કરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિમાં ઘણા બધા જોખમ રહેલા હોય છે મિત્રો. બજારમાં, દુકાનોમાં વેચાણ માટે ઘણો માલ સામાન સંગ્રહિત હોય છે. ફેક્ટરીમાં મશીનો, કાચો તથા ઉત્પાદિત માલ સામાન હોય છે. આ સામાન ટ્રેન, ટ્રક, વાહન વગેરે કે અન્ય વાહન માધ્યમ દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે મોકલાતો હોય છે. તેમાં ચોરી, લૂંટફાટ, ભય ઉપરાંત કુદરતી કે માનવ સર્જિત આફતોમાં નુકસાન થવાનું આ બધું જોખમ રહે છે, જે આપણે પ્રસ્તાવનામાં અગાઉ વાત કરીએ. ધંધા વ્યાપારની પ્રક્રિયા સંભાળનાર માનવીના જીવનમાં પણ માંદગી, અકસ્માત, અકાળ મૃત્યુનો ભય રહે છે. આ પ્રકારના જોખમોને આપણે ટાળી શકતા નથી, પણ કાળજી મિત્રો ચોક્કસ લઈ શકીએ. આખી વાત સમજાણી? એ જોખમોને આપણે ટાળી શકતા નથી, બનવા કાળી બધું બનવાનું છે, પણ કાળજી ચોક્કસ લઈ શકીએ, અને એટલા માટે થઈ અને વીમો ઉપલબ્ધ છે.
આટલી બાબત દરેક મિત્રોને ક્લિયર થઈ હશે. પ્રવર્તમાન યુગમાં માનવીની જીવન પ્રવૃત્તિનો વ્યાપ વધતો રહ્યો છે અને એની સાથે વીમા સેવાઓમાં પણ માંગ પ્રમાણે આમૂલ ફેરફારો થઈ રહ્યા છે. હવે મિત્રો, લગભગ કોઈ પણ બાબત વીમા કરારનો વિષય બની ચૂકી છે. જેમ કે ગાયકો હવે તેમના અવાજનો વીમો લઈ શકે છે. નૃત્યકારો તેમના પગનો વીમો ઉતરાવી શકે છે, જેથી જ્યારે તેમના ગાયન અથવા નૃત્ય કૌશલ્યો માની લો કે અકસ્માતે બંધ થઈ જાય, એ નૃત્ય પણ ન કરી શકે, ગાઈ પણ ન શકે, તો વીમા કંપની તેમને ઉતરાવેલ વીમાની રકમ ચૂકવે છે. હવે આની પરથી ખ્યાલ આવે, મેઇન મુદ્દો જ્યાં ઉપર આપ્યો છે, વીમા અંગેની જરૂરિયાત. એટલા માટે જરૂરી છે. આપણે કેમ વાહનોનો વીમો ઉતરાવીએ, પછી 2 વ્હીલ હોય કે 4 વ્હીલ હોય. વીમા એ એક વ્યવસ્થા છે કે જેના દ્વારા અકસ્માતે થતી ખોટ કે નુકસાન સામે આપણને વળતર મળે છે. અને એ અનુસાર વીમો ઉતરાવનાર વ્યક્તિ કે સંસ્થા વીમા ધારક કહેવાય છે. જો આ શબ્દ ખાસ યાદ રાખજો, વીમા ધારક. કોણ કહેવાય છે? વીમો ઉતરાવનાર વ્યક્તિ અથવા સંસ્થા એ વીમા ધારક કહેવાય છે. અને વીમા સેવા પૂરી પાડનાર કંપની કે સંસ્થા એ વીમો આપનાર કહેવાય છે. વીમા ધારક અને વીમો આપનાર. મિત્રો, આ બે શબ્દોનો પરિચય આમાં ખાસ મેળવવાનો છે. આટલું તમને આ સ્લાઇડમાં સમજાઈ ગયું હશે. એટલા માટે તમને સમજાય એવી ભાષામાં હું વાત કરવા પ્રયત્ન કરું છું. ત્યાર પછી નેક્સ્ટ સ્લાઇડ, વીમાના પ્રકારો. મોસ્ટ આઈએમપી. વીમાના પ્રકારો. મિત્રો, એમાં પહેલું જે આપ્યું છે એ જીવન વીમો છે અને બીજું છે એ સામાન્ય વીમો છે. બે પ્રકારો પ્રચલિત છે, જીવન વીમો અને સામાન્ય વીમો. એમાં આપણે પહેલી વાત કરશું જીવન વીમાની. પહેલો પ્રકાર જીવન વીમો. મિત્રો, જીવન વીમો એ વીમા સેવાનું સૌથી પ્રચલિત સ્વરૂપ છે. આ શબ્દ આપણે સાંભળતા જોઈએ, જીવન વીમો. અવારનવાર તમને આ શબ્દ સાંભળવા મળતો હોય, વ્યવહારિક રીતે આમ તમે જુઓ તો. અને આપણે ઘણા બોલતા હોય, મારે એનો વીમો નથી. આ શબ્દ આપણે સાંભળતા જોઈએ છીએ. સમગ્ર જીવનને આવરી લેતી આજીવન પોલિસી વીમા ધારકના મૃત્યુ બાદ તેના વારસદારને ચોક્કસ રકમની ચૂકવણી કરે છે. જીવન વીમો, એની વાત મિત્રો આપણે કરીએ છીએ. ત્યાર પછી આગળ જોઈએ, હયાતી દરમિયાન મુદતી વીમા પોલિસી. પોલિસીની ખાસિયત મુજબ ચોક્કસ નક્કી કરેલ મુદતે અથવા વીમા ધારકને સમયાંતરે નિયમિત આવક મળતી રહે છે. આ મુદ્દો ખાસ ધ્યાન આપજો જીવન વીમામાં. ત્રીજો મુદ્દો. અને એની પછીનો મુદ્દો, અકસ્માત સામે વધારાનું રક્ષણ આપતી વીમા પોલિસી આધુનિક સમયની વિટંબણા અનુસાર રસ્તા, રેલ અને હવાઈ વાહનો અકસ્માતોની શક્યતાઓ વધતી જાય છે. વીમા ધારકને તે અંતર્ગત થતી જાનહાની સામે આ વધારાની રકમનો લાભ મળે છે. તો મિત્રો, અહીંયા આપણે જીવન વીમાની માહિતી જોઈ. આમ જીવન વીમો એ વીમા સેવાનું સૌથી પ્રચલિત સ્વરૂપ છે. મિત્રો, તો જીવન વીમાની માહિતી આપણે જે અગત્યની હતી એ પૂર્ણ કરી. હવે બીજો પ્રકાર છે
એની વાત કરશું. નેક્સ્ટ, સામાન્ય વીમો, જે તમને સામે સ્ક્રીન ઉપર બતાવી છે. હવે એની વાત કરીએ. મિત્રો, માંદગી દરમિયાન રક્ષણ આપતી વીમા પોલિસી, ખાસ ધ્યાન આપજો, આધુનિક સમયમાં શારીરિક અને માનસિક શ્રમ તેમજ તાણને કારણે બીમારીનું પ્રમાણ નાની ઉંમરથી વધ્યું છે. વીમાધારકને તેની પોતાની માંદગી માટે જરૂરી સારવાર, દવાઓ, ઓપરેશનો વગેરે માટે થતા નાણાકીય ખર્ચા સામે રક્ષણ મળે છે. આ સામાન્ય વીમો. એની પછી આગળ, આગના જોખમ સામેનો વીમો, ઘરેલું તથા વ્યવસાયિક ભાવનો તેમજ તેમાં રહેલી સામગ્રીને આગથી થતા નુકસાન સામે રક્ષણ આપે છે. અહીંયા ભવનો શબ્દ સમજજો મિત્રો, વ્યવસાયિક ભવનો. અહીંયા જો આ જગ્યાએ આ પોલિસીને અનુમતિ અનુસાર વાવાઝોડા, પૂર, ભૂકંપ, કુદરતી કે માનવ સર્જિત આફતોમાં વિસ્તારવામાં આવે છે. બરોબર. પછી એક બાબત તમને વધારે હું કહું છું, જે આપણા બુકમાં પણ આપેલી છે. સમુદ્રી વ્યાપારનો વીમો. આ વીમા અંતર્ગત જહાજ, તેમાં રહેલ સામાન, ચાલક દળ, મુસાફરો તેમજ માલિકીની જવાબદારીનો સમાવેશ થાય છે. તે આગ, વાવાઝોડા કે અન્ય સમુદ્રી જોખમ સામે રક્ષણ આપે છે. ત્રાહિત પક્ષને થતું નુકસાન પણ આવરી લેવામાં આવે છે. અને ત્યાર પછી વાહન અંગેના જોખમ સામેનો વીમો. કાર, ટ્રક, મોટરસાયકલ જેવા વાહનોને નુકસાન અને ચોરી સામે રક્ષણ આપે છે. મેં તમને અગાઉ કીધું લેક્ચરની શરૂઆતમાં. અને ચોરી લૂંટફાટના જોખમો સામેનો વીમો. વીમાથી આરક્ષિત થયેલ જગ્યાએ ચોરી લૂંટફાટના આશ્રયથી થતા નુકસાન સામે આપણને રક્ષણ આપે છે. સામાન્ય વીમો. આ ઉપરાંત પાક વીમો, પશુધન વીમો, બાંયધરી, જામીનગીરી અંગેના જોખમ, આ બધો જે વીમો છે, બરોબર, એ જોખમ સામેનો વીમો વગેરે જેવી વીમા સેવાઓ ઉપલબ્ધ છે. આમ વીમા સેવા એ નુકસાન ભરપાઈ કરી આપવાના સિદ્ધાંત પર રચાયેલી એક ગોઠવણ છે. તો મિત્રો, સામાન્ય વીમાની આપણે અહીંયા માહિતી પૂરી કરી. બે પ્રકારો, જીવન વીમો અને સામાન્ય વીમો. ત્યાર પછી છેલ્લી સ્લાઇડ જોઈએ. અહીંયા જે આપણે વાત હમણાં મેં તમને કરી, વાહન વ્યવહાર ને મોટરસાયકલ ને બધું, એ આમાં આપ્યું છે. ચોરી લૂંટફાટની વાત હમણાં કરી, એ પણ આમાં આપ્યું છે. અને છેલ્લે વીમાના નમૂનાના પત્રો. મિત્રો, જો અહીં સૂચના લખી છે. વીમાનું ક્ષેત્ર આમ તો વિશાળ છે અને અભ્યાસક્રમને ધ્યાનમાં રાખીને મહદ અંશે જીવન વીમા સંબંધી અને આગથી થયેલ નુકસાનના પત્રોના નમૂના આપણા જે પાઠ્યપુસ્તક છે એમાં પાના નંબર આમાં લખ્યો છે, જુઓ, 53 થી 59 સુધી આપેલા છે. આ નમૂનાઓ દરેક વિદ્યાર્થીએ ખાસ તૈયાર કરવા, એટલે તમને એક ખ્યાલ આવે. અહીંયા પહેલો નમૂનો જે 53માં પાના પર છે, એમાં એ રીતે આખું આપ્યું છે કે જુદા જુદા પ્રકારના જીવન વીમા મેળવવા અંગેની માહિતી મેળવવા લખાતા પત્રો.
તો અહીંયા આ જે પત્ર વ્યવહાર છે એ પણ તમારે ખાસ તૈયાર કરવાનો રહેશે. જેમ કે વિવિધ પ્રકારની જીવન વીમા પોલિસી વિશે માહિતી મેળવવા બાબત, તો એ પત્ર વ્યવહાર કેમ કરવો, એમાં મોબાઈલ નંબર આવે, સામે સરનામું આવે જમણી બાજુ, પછી એને સંબોધન કરવાનું હોય એલઆઈસીને મેનેજર શ્રી એમ કરીને, પછી વિષય અને એમાં વિગત, આટલી વિગતો આની અંદર પત્ર વ્યવહારમાં લખાયેલી હોવી જોઈએ. તો તમને પત્ર વ્યવહારના જે 5 માર્ક હોય છે એ તમને મળી શકે. એના માટે નમૂનામાં આપ્યા છે. મેં ખાલી ઔપચારિક વાત તમને આ બાબત કરી છે. તો મિત્રો, એની સાથે આ જે પ્રકરણ છે એને આપણે પૂર્ણ કરીએ છીએ. મોટા ભાગના પત્ર વ્યવહારો આપ્યા છે એ ખાસ જોઈ લેજો, ગફલતમાં ન રહેતા, જેથી કરીને પરીક્ષામાં તમે સારા માર્ક મેળવી શકો. ધન્યવાદ, આભાર. હવે પછી ફરી પાછા કોઈ નવા મુદ્દા સાથે આપણે મળશું.